ભગવાન પરમાત્માએ જે સૃષ્ટિ બનાવી એમાં ભગવાન પરમાત્મા વિચાર કરે છે એકોહમ બહુશ્યામ, હું એક છું એમાંથી અનેક વિરાટ રૂપે ભગવાન પરમાત્મા હતા, એક વિરાટ પુરુષ, અને એના શરીરમાંથી પાણી પ્રગટ થયું અને પાણીની અંદર જ ભગવાનને વાસ કર્યો. નર નામ પાણી, અયન એટલે વાસ. એ ભગવાન વિરાટ સ્વરૂપમાંથી જે પાણી નીકળ્યું એમાં જ ભગવાનને વાસ કર્યો, એટલે ભગવાનનું નામ થયું નારાયણ. એ ભગવાન નારાયણ વિચાર કરે છે એકોહમ બહુશ્યામ, હું એક છું એમાંથી મારે અનેક થવું છે. એમની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કરે છે, એમાં એક પુરુષને પ્રગટ કર્યા. આ પુરુષે ચાર બાજુ દ્રષ્ટિ કરી એટલે એને ચાર મુખ થયા. ચાર વર્ણ, ચાર ધર્મ, ચાર આશ્રમ, આ બધી ઉત્પત્તિ થાય. પણ એ પેલા પુરુષે એવો વિચાર કર્યો કે મને ઉત્પન્ન કોણે કર્યો ને શા માટે કર્યો. આવો વિચાર જ્યારે કરે છે ત્યારે કમળના ફૂલની અંદર જાય છે પુરુષ, પાછા બહાર આવે છે. આવાગમન કર્યું, કોઈ વસ્તુ કઈ મળી નહીં. કમળના ફૂલ ઉપર બેસી જાય છે. કમળના ફૂલમાંથી ને સમુદ્રમાં પાણીના ટીપા પડ્યા ત્યારે ટપ 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 એવો અવાજ આવ્યો. આ પુરુષને એમ થયું મને કોઈ તપ કરવાની આજ્ઞા આપે છે. હજારો વર્ષ સુધી તેમણે ત્યાં તપશ્ચર્યા કરી. ત્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થયા, આશીર્વાદ માંગવાનું કહે છે. વરમ ગૃહી માગો, હું શું આપું. પેલા પુરુષે કહ્યું કે પ્રભુ મારું નામ શું છે અને મારું કામ શું છે. ભગવાને કહ્યું કે તમારું નામ છે બ્રહ્મા, તમારું કામ તમારે આ સૃષ્ટિનું સર્જન કરવાનું છે. પરમાત્મા પણ મને માયાનું બંધન થશે તો ભગવાને આશીર્વાદ આપ્યા, આશીર્વાદ આપું છું તમને કોઈ માયાનું બંધન નહીં થાય. કમળના ફૂલ ઉપર બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે. ભગવાને કહ્યું કે તમારું કાર્ય ચાલુ રાખો, મદદની જરૂર પડે ત્યારે હું આવી અને તમારી મદદ કરીશ. હવે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. પ્રાકૃત અને વૈકૃત સૃષ્ટિની ઉત્પત્તિ કરી. મુખ્ય બે પ્રકાર છે સૃષ્ટિના. એમાં પ્રાકૃત સૃષ્ટિની અંદર મહતત્વની ઉત્પત્તિ થઈ, એમાં અહંકારની ઉત્પત્તિ થઈ, 5 તન માત્રાની ઉત્પત્તિ થાય છે. ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. પછી વૈકારિક એવું મનની ઉત્પત્તિ થઈ, અવિદ્યાની ઉત્પત્તિ થઈ. આવી અમુક વસ્તુ નથી જોતી છતાં એની રીતે ઉત્પન્ન થયું છે. તો જ આ સૃષ્ટિનું સંચાલન વ્યવસ્થિત ચાલે, નહીતર આ સૃષ્ટિ બરાબર ચાલે નહીં. ખેડૂત લોકો ખેતીની અંદર છે ને ઘઉંનું વાવેતર કરે, મગફળી એટલે કે માંડવીનું વાવેતર કરે, એની વાવણી કરવી પડે. બાજરું વાવે, મકાઈ વાવે, આ બધી વાવણી કરવી પડે. પણ વાવણી કરે ને થોડોક સમય થાય ને એટલે એની સાથે સાથે ભેગું કંઈક ઉગે જમીનમાંથી. શું ઉગે? ખડ ઉગે. ખડની કોઈ વાવણી કરે? ઓલું અનાજ વાવવું પડે છે પણ ખડની વાવણી કરતા નથી છતાં એની રીતે ઉગે છે. નથી જોતું છતાંય ઉગે. એટલે ઓલું કહેવત છે કે ઉગે એને કોણ ફૂગે પછી. એમ બ્રહ્માજીને આ અમુક વસ્તુ જોતી નથી, પણ જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ને તો આવી રીતના ઉત્પત્તિ થવા લાગી. બધી અહંકાર ને આ બધું ઉત્પન્ન થયું છે, અને એ ઉત્પન્ન થયું તો જ આ સૃષ્ટિનું સંચાલન વ્યવસ્થિત હાલે. એની પણ જરૂર છે. રાત છે તો દિવસની કિંમત થાય, કાળો રંગ છે તો સફેદની કિંમત થાય, અસત્ય છે તો સત્યની કિંમત થાય. આમ બધી વસ્તુ જરૂરી છે. એક સિક્કાની બે બાજુ છે આ દુનિયા બધી. એટલે આવી બધી પ્રાકૃત સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, પછી વૈકૃત સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એમાં સ્થાવર એટલે કે બધી વનસ્પતિ અને ઔષધિની ઉત્પત્તિ થઈ. પછી પશુ પક્ષીની ઉત્પત્તિ થઈ, અને પશુ પક્ષીની અંદર એમાં પશુઓ અલગ અલગ ખરીવાળા, નખવાળા આવા જીવોની ઉત્પત્તિ થાય છે.